સરપંચ સરપંચ શ્રી સરપંચ શ્રી નમસ્કાર જય શ્રી કૃષ્ણ આદામ સત શ્રી અકાલ નમસ્કાર નમસ્કાર આયા તા ને વાટે વાટે જો જો ને આકરવાન કરતું શું આવું બોલો સરપંચ એ તો તને ખબર હશે ને ચમ કહું છું મને કશું ખબર નહીં અલ્યા તું ને આકરવાન કર ચમ કશું ખબર નહીં બધી એ ખબર છે ચમ કશું ખબર નહીં પણ ધક્કો મિલી કાઢો છો કોઈ મારું કોઈ ઓગુનો કયો એ તો તને ખબર હશે ને કે મારો હું અગુનો મારો કશો ઓગુનો નહીં ગોમે ગોમ જઈને ગોમમાં બેહીને વાતો કરે છે સરપંચો બધી ગ્રાન્ટો કહી જોઈશું સરપંચો આ કરીશું એ બધી વાતો કોણ કરે છે સરપંચ તમારે જીતાડ્યા તમારા અંગાત ફળ્યો તમારા લોકો જોડે તમારું મતદાન કરાયું અને અત્યારે મને બોલ્યા બધું એ કરાયું તું મારી જોડે ફર્યો મતદાન કરાયું અને અમું જ આવો નીકળ્યો પહેલા તો હારો જ હતો નહીં કશું મેં કયું એ કીધું કર્યું કે કઈ શું વાતો કરી છે કાલ જ મને ખબર પડી છે ગોમમાં કાલ જ્યો તો હું રાતે મને વાત મળી કા માણસ ને તમારે જોડી રહે ગોમમાં આવી વાતો કરે છે તું નેકરવાન કરી લે નેકર હા આવી જા શું લઈને સરપંચ માફ કરજો ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ હવે જિંદગીમાં આવું પગલું નહીં પડું અને કદી જિંદગી વાતો નહીં કરું બસ ના નેકરવાન કર આવું મને મારે જોવો જ નહીં જાય સરપંચ અરે નહીં પગ દે બાળા મારે તો કમ્પ્લીટ છે જોયેલો સરપંચ પ્લસ અલ્યા ઝાકલ્યા ને કમળો લાકડી લઈએ નેકરવાન કર આવી ડબલ ઢોલકી મારે જોવો જ નહીં બે બાજુ ઢોલકી વગાડી પેલી બાજુ મેં બોલશી આ બાજુ મેં બોલશી જો કે આ ઢૂંઢી કેટલું સારું રાખ્યું છે નેકર લમણા કર્યા વગર આ બાજુ જ નહીં આ બાજુ ઓ મારું જ ખાઈને મારા જ હોમ પડે છે જો કે હા સરપંચના વાત કરો કે આપણે રાહતનું ઘર પાસ કરાવરાવા મેલ્લાનો હોત તો કયો આપણા મેલ્લાનો હોત ને તો કયો આ તો વિરુદ્ધ પાલતી પેલા હોમા મેલ્લાનો છે એ કણ કહેવા જઈએ એટલે તો ઓમ છે ને તેમ છે ને દેકડું છે ને પૂંછડું છે ને ફરી જોઈ છે કેટલી વખત કહું પણ કેટલા લોકો જઈને થાશો મુએ ઈવન હું પગ પકડું એમને પણ કેટલો ઘર પાસ થઈ ગયો અરે, આપણે રહી પેલી વખત જો તોય હું એના પગ પકડ્યા હું કહું સરપંચ થોડું કોક તો કરી આલો અમારે આ હાવનો ઘર કહું પાસ થઈ ગયો બધાને ચેકઈ આવી ગયા પણ આપણા ઘરનું તો હમણાં કોઈ નોમાઈ લેતા નહીં પેલા વાઘુ કઈ આવો વાઘુ કઈ વાત કરો કે રે સરપંચનો ડાકો વાત નહીં આખો દા સરપંચના જોડે હોય તેમની વાત ઓગળશે સરપંચ વાઘુભાઈ આવો કળવા ભાઈ મજામાં કેવું છે શાંતિ છે ભાઈ આ સરપંચના ઘેર જી આવ્યો સારું કર્યું અને સરપંચના અંગાથી જોન છો તે થોડું અમારું કોઈ કામ કરો અમારું ભલું જ કરો તમે સરપંચનું પૂંછડું પકડીને આખો દાડો અંગાથી જોડે છો કે હમ મારે જો કાકા આખા ગામમાં બધાનો ઘર પાસે થઈ ગયો બધાને ચેકાઈ આવી ગયા અને બધા ઘર બનાવવા માંડ્યા ને બધા પાયા પૂરવા માંડ્યા અને મારે હમણાં કોઈ ના કાગળિયું કે કરાર કે બરકો કોઈ આવતું જ નહીં મારે સરપંચના અંગાથી રહો છો તમે કાલે બે શબ્દો કહો કે મારાથી કશું થાય એવું નહીં મારા પણ સરપંચ શામ તમે આખો દાડો સરપંચના અંગાથી પાલો પકડો એ રીતે તમે અંગાથી નહીં રહેતા મારા સરપંચને મારે બનતું નહીં ચોખ્ખી વાત કહી દઉં પહેલાં જો મારા સરપંચ વાત કરવી એ નહીં હવે ચોખ્ખી વાત કહી દઉં જો સરપંચનું મારા આગળ નામ લેતા જ નહીં તમે તો એક થાળીમાં ખાવાવાળા માણસ છો ને ઘણો કોમ કર્યો હું એમ કહું છું આ તો બધું હેડવાનું પણ ખાલી વાત તો નાખો એનું કહેવાનું કે ભાઈ કળવાભાઈ ને પેલું ઘર તો પાસ કરી આલો હું વાત કરું એવું શુદ્ધ નહીં સરપંચ અને તમે જોઈ લેજો એક દાડ સરપંચ મારું ના ને તો મારી માની છે જીબું નખું જિંદગીની અંદર જીબું નખો હું વાત કરો સરપંચના પજરી વીણીને આવ્યો સરપંચને એવો કૂટ્યો હું એ જોઈ લેજો આ ના મારું તો મારી માની છે મારો બાપ બી શું વાત કરો છો સરપંચની પંજરી તોડી નાખી વાત કરો અમને છે બગડ્યું આ તો આખો દાડો ભેળા ના રહેતા આ તો સરપંચની પૂંછડી પકડી રોજ હંગાતી રહેતા હતા એક થાળીમાં ખાતા હતા એ ખબર હું ચાલે અત્યારે તો કોક છે વળી હેડ ને આપણે શું હેડ જવા દે લે તું આટલું લઈ લે બહારનો ભાડો લઈ જા હું ઘેર જાઉં અને પેલો લોટ બોટ લાવવાનો છે કોઈ ના દળનું દળાયેલું જણાવ્યું છે
હલો, સરપંચ યુવાના એંડાવાળા ક્ષેત્ર બાજુ જ્યાં છે આજે જે હુમલો કરવો એ કરી નાખો. હા, વાઘું વંગાતી નહીં. ઓવ ભૂલો નહીં હો, મોકો હારો હ. હા લેણો, વધુ નહીં. હા, એકલું પૈંજર કાઢી લ્યો. ખાતર નાખવાનું કીધું લે, લઈ આવજી. મારો પેલો છેતરીને ગા કર્યો. કયો છે? કયો લે? નાહી ગયો. હાથમાં તો આવ્યો જ ને, મારે આગળ ના મેળો. ગોમ દુશ્મન જીવો છે મારે એવો. નક્કી કરવું પછી હાથ તો બચી ગયો છું, પણ મારા બેન ક્યાં દાડા હુમલો કરે હાર્યો. સરપંચ આ ધોકા લઈને જેમ ફરો છો? હા, શું આ કહું છું ગામમાં તમારા ધોકા લઈને ફરવાનું હોય તો કોઈક ધોકા લઈને ફરતો એને ના પાડવાની હોય. હા, આ મૂચું ચાલુ ગાડીમાં ચો ચડી જોઈશું. આ ધોકો જતો તને તો કોઈ તમારા પણ પેન છે જે હોય જ કહું કે તાણે ધોકો છે, મને ખબર છે, દેખાય છે, ઓધરું નહીં કોઈ. ધોકો છે, પણ વાત તો વાપરે તું પેલી. હું હતું બોલો. બીજી વાત મેલ પેલા ખૂને કોઈ જતા જોયું તું? ઈ કણ યા હો કોક જીવ ખરું દોડતું આપણી ઉંમરનો માણસ. ઓમ શકલ જોઈ હતી? હવે શકલ તો કોઈ જોયું નહીં, પણ આમ દોડતો જો એટલી ખબર પડી. આમ કૂતરું ના થયું ફટ લઈને નાઠો ખરો. ખરેખર શું થયું? મારા ઉપર હુમલો કર્યો તો એને. તાર હું કહો છો? એ તો યા હું આમ પકડી પાડી. મારો બેટો ધક્કું મારીને નાહી ગયો છે. હું વાત કરો છો? આજ કો તો હું ચિંતા કરશો હે? પકડી પાડી, હું પકડી પાડું. ચિંતા કરશો ને હુમલો કરવા વાળાને પકડી પાડું. શું કીધું? તું પકડી પાડી? હું પકડી પાડું છે. હું એડવાન્સ કરવાનું મને હું પકડી પાડી. એનો હું પકડું છું. જા અને યા ગોમમાં ચાવા ના કરતો આવો. સરપંચ ઉપર હુમલો છે. શું કીધું? પકડી લે આપણા બંધે. હું કા ચિંતા કરો તમે? અરે એ તો હું પકડું છું. સરપંચ હુમલો થાય ટોકણી પોણી લઈને મરી જવું પડે મારે. ઉપર વાત આવી છે. હું એ તો કરું છું. તું જા હા? જા. એટલે હું કરું છું. મારે હું કરવું હું ના કરવું એ મને ખબર છે. પકડવા દે ખાલી. ગોમ વચ્ચે બોધીને ઊંધો લબડાવું કે નહીં દેતવા ને અસર ફરગાવું. આ પેલો કહું છું બાણ કાપી નાખે. હા, લઈ આવું થોડી વાર. ભારો હોય તો પછી લઈ જાય. જાઉં થોડી વારમાં. જા કે પાછા ઈ કણ પેલા ટીલજન બાયડી ચોરમાંથી ચોર છે. કોમ કરું છું, જાઉં થોડી વારમાં. હમણાં એ કાપેલો બાણ ઉઠાઈ જાય. બે એની ગમોણેમાંથી લઈ જાય છે ને. કેટલી વખત કહેવાનું. બાયડી છે મારે શું બોલવું? બેઠા કહું છું. આવો બેઠો આવો. હા, થોડું આખું પાછું ગોમમાં જવું હતું પણ ગોમમાં જવડાવવાનું ના. આ તમારા ભાભી વળી કહે છે થોડો બાણ કાપ્યાલો એ રે વળી પછી વાયદું બધું આખું પાછું પડ્યું હતું ને ગોમમાં એમ થોડું વાળવાનું હતું ના તેને કોમ કહીને પાછું આવ્યું ને થોડી વાર પછી 100 વાગે એટલે ગાયો ભેંસો દોવા જી. ગોમમાં જતા નહીં એટલે જ કશું જોણતા નહીં. ગોમમાં શું થયું ખબર છે? પેલા ગોમમાં તાણે ગોમમાં શું થયું ખબર તમને? મને તો ગોમમાં જતો જ પણ આરે કે નહીં જવા બાણ કાપ્યાલો મને તે ના આવ્યો હું. આવા ના આવા શું થયું? સરપંચ ઉપર હુમલો થયો ને હુમલો કરવા વાળો પકડવાનો નહીં. બોલો સરપંચ ઉપર તાણ અને હું જોયો તો ખરો પણ નાહી ગયો મારો ઓછો. અને એ તો સરપંચે છે ને હુમલો કરે તો લાકડી પકડી પાડી પેલો ધોકો નકર બોડું ફૂટી જાય સરપંચનું. સરપંચ સરપંચ ને મારી માની છો કે હું કહું ઈવન આખો ગોમ મત આલીને જીતા રહ્યા છે અને ઈવન ઉપર કોણ હુમલો? હા, જોઈ લેજો. એક દાડ સરપંચ મારું ના ને તો મારી માની છે જીબું નખું જિંદગીની અંદર. જીબું નખો. હું વાત કરો સરપંચના પજરી વેરીને આવ્યો. સરપંચને એવો કૂટ્યો હું. ડોશી એ ડોશી અમાય છે અમાય જાઉં પણ જાઉં, શાંતિ રાખો. ખબર છે મને ખબર છે સરપંચ ઉપર કોને હુમલો કરે મને ખબર. આપણે હું બાણ કાપતો હતો ને તું કચરો વાળતી હતી એ વખત
પેલો વાઘો હું કહી ગયો સરપંચ જગત બગડ્યું એમને. હા હું કોઈ સપનું જ નહીં જોતો હમણાં હાલ થોડી વોશ મેં કહી દીધી વાઘો એકન થઈ નીકળ્યો પાછો હું કહું તું રોજ સરપંચ અંગાથી ફરીશ તે સરપંચને થોડી વાત તો કર મારા ઘરની બધોને હવને બધોને શેકાઈ આવી જાય ને બધોને પાયા પૂરાઈ જાય ને બધોને ઘરે ચાલુ થઈ ગયો હું કહું મારા ઘરની તું કોઈક વાત કર કેમ હું નહીં ઓળખતો સરપંચ બરપંચ મારા કોઈ સરપંચ બનતું નહીં અને કે મારી માની છોકન મને એવું બોલ્યું પાછું કે મારી માની છોકન કે સરપંચ નું મારે ને કે મારે વાઘો અને કે ના મારું ને તો મારો બાપ બીજો એવા સોગન ખાઈ ગયો છે અલ્યા સરપંચ નહીં એ તો બે એક થાળી ખાવા વાળા છે લ્યા. ઈવન હું છે મને હું ખબર એવું બગડ્યું. એને કીધું કે નતું કીધું સોગન ખાઈ ગયો છે એ મારવા વાળો હેરો છે રીહમાં હતા, ખાસી રીહમાં હતા. હાચી વાત છે રીનો ભરેલો હતો ને મને આવું બોલીને ગયો આ ગદ્દાર કેવાય લ્યા વાઘો એ સરપંચ એટલું આચવતા વાઘા ને ના હોય તો કયો કે આવું કહેતા હતા કડવા બન આવું કઈ ગયો સારો વાગો તમે કયો અને મારી વાત સાંભળો તમારે કોઈ કોમ હોય ને તો તમારું એ થઈ જાય કારણ કે શું છે સરપંચ છે ને સરપંચ હુમલો કર્યો છે ને એનો સરપંચ ઓઘી છે હુમલો થયો. ઈવન ઉપર હુમલો થયો છે આ વાગું કઈ તો જો છે અને હું કહું એરા કી છે હેડ જવું છે છોકરા, સરપંચ કીએ કે આવું જો આવું મને કીધું તો આપણે ઘરનું કોમ નીકળી જાય કઈ કહું. લાભનો ફાયદો ઉઠાયા જેવું. એમાં તો શું છે અને આપણે ચો મફત લેવો સરકાર હાલે છે પણ આ બધું હાથાનું હાસું ખોટાનું ખોટું આપણે ચો કોઈનું વસી પડવું છે તક મળી હે ને જતા. સરપંચ જબરકા આયા ત્યાં કે પકડી જાય ને તો એને કે પાડી જ દેવો છે હેડો કે હું હા? તો કહું લે હળો, બધા એની થઈને ગઈ. હળો, મને ઈ બાપુ. છોકરી બીક લે હા, હા, હેડો. હળો. હેડજે. આ જોજે આ વાઘો હમુરદો ખરાબ છે કે મારા ઉપર હોશિયાર કર્યો મો તો આવી જાય ને કઈ સરપંચ અહીંયા આવ ચમ બોલાયા તા કયો કોમ પડ્યું તમારે બેજો તમે બે તમારું કોમ હતું મારું બોલો ભાઈ એક આપણે ચોરને પકડવાનો છે સોરને પકડવાનો છો અહીંયા મારે શું થયું હા આજ સવારે હું ગયો તો નિરંડા જોવા હા હા મારો બેટો મારા ઉપર હુમલો કર્યો ખરેખર એ તો બસી ગયો હા હું મિલવા આવ્યો ને આમ ધોકું પકડી પાડી ને આજ તો સરપંચ ગયો તો હાથમાં તાકાત હોય એટલે બચી ગયો નહીં પાડી દીધું મને ભૂઈ તમે ચિંતા કરશો નહીં સરપંચ યા. 2 દાડામાં ખરા ને એ મારવા વાળાનો હુમલો કરવા વાળાને પકડી પાડી હું વાત છે એ તો ગામમાં મને રહ્યો ને કોઈ પર વિશ્વાસ નહીં આવતો એક તમારી બેના ઉપર જ મને વિશ્વાસ છે આ તો હોય જ ને હા ગમે તે થાય એને પકડવાનું છે પકડ્યા વગર બે ભાઈ છોડશું નહીં યા હા અમે બે ભાઈ પકડ્યા વગર ના છોડીએ ને પછી જો હું એને સજા કરું અરે પકડીને સોડિયો પાડી કાઢે સરપંચ હા છોડીએ પાડી દેવાનો કાયદેસર ભાઈ યા. પાંચ આજ બધું બનશે હો કાગળિયોનું આજ કોઈ કોમ નહીં થાય પંચાયતમાં મારો કોમ નહીં અમારી વાત તો સાંભળો શું હા ચલો ભાઈ આવો ભાઈ ને કહું વાહ ગરબડનું કોમ બધું બનશે અમારે નહીં આ ઘરે કરાવું હે? પણ વાત સાંભળો અમારી સરપંચ શું છે કહું છું તમારા ઉપર જેને હુમલો કર્યો ને યા. એ હુમલો કરનાર કોણ છે ને એ આ કળવો ભાઈ જોણે છે હા શું હા. આ બાજુ આવો. ખબર છે મને હા આવો લ્યો, આ બાજુ આવો. આ બાજુ માગજો તમે આ બાજુમાં જે હોય સાચું સાચું કહી દો હેડો હા શું બોલજો હો? તમારા ઉપર હુમલો કરવા વાળું બીજું કોઈ નહીં ગોમમાંથી ને ગોમમાંથી જ છે ગોમમાંથી એવો તો તમારા હંગાથી રહેવા વાળું જ છે એવો તો ચિયો છે માથાનો ફરેલો તમારો ડાબો હાથ છે મારો દા તમારા હંગાથી કોણ હંગાથી ફરતું એ વાઘુ એ હુમલો કર્યો છે તમારા ઉપર શું કીધી વાઘુ આપણા ગામમાં વાઘુ નહીં ઓણ હંગાથી રોજ ના ફરતો ડાબો હાથ ઈવાનો ભેગું ને ભેગું ખવડાવતા હતા જો કા ચો તાલાયો છે કઈ નોમાં પડ્યા અને પાછો હવારે તો મને કઈ દિવસ યા. કે મારી માની સગણ કે સરપંચ ને તો એક વખત પટાય અને કે ના પટાવ ને તો મારો બાપ બીજો કે એવા તો સોગન ખાઈ ગયો છે હા રે ડોશી પૂછો હું એકલો વાત બરોબર છે હંગાતી હતી મારી ડોશી. સરપંચ તમે આટલા બધા સમજુ છો તમે એક થાળીમાં ખો છો તો તમારા ઉપર આવો હુમલો કર્યો આ મોળે છે ના ચાલે ને આવતો હા હાલો ચાલે અમુમન ખબર પડી સવારે મારે જ મેરે થોડી માથાકૂટ થઈ ગઈ ને હા.
ઈ મોહને બદલો લીધો બસ મારા ઓમો જો આ આખા ગામમાં બધાને ઘર ને બર તારે તો હું કઈ ના હું પેલો મને પકડવાનું કર મારા ઘર પછી કરો કે પછી હું આ સાપરા જેવું છું તને તો ઘરે કરી આલું ને ઈનો માલું છું તું આ માર ચોરને કીધું ને ઈનો માલું લેવાના ઘેર જઈએ સોડિયો પાડી કાઢે દુસન હું હમો લ્યો ભોરે ને કહું સમ લેડો લેજો તમે ઈનો આજ તોડવાનું નહીં ગમે તે હેડ કે તું એમ ખાતી ના ના પીવન જવો જા રે આપો ના ને વાપર્યું છે હું એકલો હોય બરોબર ને વાપર્યું છે ને વાપર્યું સબૂત લેડો લેડો મેં તારી લેજો ઓ હેડો તમે હંગાતે મારે કોઈ કોમ કરો કે એ પાછી એનો કાઢું છું પેલું હારું કરવાનું કરો હેડો મારી માની છોકરાને કલાકથી વાટ જોઈ રહ્યો છું ઓય છે એ સરપંચ નીકળે એટલે સીધા પગ કાપી નાખું અને પટાઈ દઉં એ ખબર નહીં આ ગાડીઓ હરાઈને જ બેઠો છું ના ના પેલો તો એને મારું બધા હંગાત આવું છે તું મારા ઉપર હુમલો ચમ કર્યો હો મારા ઉપર હુમલો ચમ કર્યો કને તું એ હું શું હુમલો કર્યો તો મારા ઉપર વિચારું છું હવે તો હુમલો કરવાનું હું હુમલો નહીં કર્યો તું જ કર્યો છે હું નહીં કર પાછો ખાલી રજા લો ને 2 મિનિટ હાલ હમણાં આટકો બધો વેરી નાખ્યું લોખંડની પાઇપો નખાય ના મેળાવો અને આ હું તો ખાલી બોલ્યો તો હુમલો નહીં કર્યો કશું અને મારા તમે શું કામ હુમલો કરવો પડે શરમ આપી દો શરમ આપી દો તમારું સરપંચ યાર કેવું રાખતા હતા તમે સરપંચ પર હુમલો કર્યો હા એટલે મારો તૈયારીથી હુમલો કરવાની અને સબૂત લાવો એમને કોઈ હોભર્યું વાતો કરો છો સબૂત આવો તો મોનું કે ના ભાઈ બરોબર છે જુઓ કે લે એક તો વળી મારવા આવ્યો છે એરંડો અમારે ના ભાઈ સરપંચ શ્રી હું તો હુમલો કર્યો જ નહીં યાર બાબડો સબૂત આરે હા અરે સબૂત છે અરે આ કરવો ભાઈ સબૂત અરે શું સબૂત છે બોલો અરે બોલો, બોલો, આમાં જાઓ. કયો? હા, બોલો તમે તો યાર કીધું તું હા સવારે હું નતો મોન માં ડોશી બે ઈકણ પેલા બહેણી ગૌ મોણ્યામાં હું બાણ કાપતો હતો માં ડોશી કચરો વાળતી હતી હા અને તમે સોગન સુધી ખાધું છે ને કે સરપંચ ના મારું ને તો મારી માની છોકન મારો બાપ બીજો જો કે સોગન ખાધા છે તમે એ એટલે તો ખાલી સરપંચ બોલ્યો છું હું હુમલો નહીં કર્યો માતા શું કરે તમે કર્યો નહીં કર્યો હુમલો તમે તો તમે સો એવા સોગન ખાધા હું કા જૂઠું બોલું કયો સરપંચ. આપણે એકલો હોય તો બરોબર છે. મોન માં ડોશી બે હતો બે આવી લ્યો આ ધાર્યું તો હેઠળ અંતાર્યું છે હા જો પતાવાની કઈ વાત. બસી ગયો ને હા એટલા ધાર્ય મારવાનો પ્લાન કર્યો અને જો હુમલો કરવા નક્કી કર્યું તો હું હુમલો નહીં કર્યો તમારા ઉપર તું રહ્યો ને આ ચેરી ગોમમાં એન્ટર ના થવો જુઓ બરાબર છે હા બરાબર છે ને અને ગોમમાં આવે ને તો કાલી મને રીંગ મારો ટોકા બોકા પાછી ના આવું ભાઈ જ નાખવાના ને તો કા ભાગવા નહીં ને પૂરો જ કઈ નાખવાનો એટલે વાઘુભાઈ તમે પણ પહાડ હતા એક થાળીમાં ખાતા આવું ના કરાય નહીં હુમલો કર્યો બેઠા ભાઈ તાણે અને જો આટલી વખત જવા દઉં છું આ મિલે ગોમમાં એન્ટર થયો પોલીસનો ડબ્બો આવીને ઉભો રહ અને એવો હલવાય ને આજીવન કેદ કરી સજા આલસી જુઓ પેલા ગામમાં બસી ગયા તો બીજા ગામમાં દોતી તૈયાર કરી હતી જુઓ કે લેવાના પ્લાન જુઓ વના હું હુમલો નહીં કર્યો મોન મારું જ કઈ મારા હમ પડે છે સાચી વાત છે જુઓ કે આવું ના કરાય તમારો સરપંચ એવું રાખતા કાઢો ગોમ બહાર કાઢો સરપંચ લે લે પકડો લે ને કાઢો ઝડપ લે કર ગોમભાઈ ના કાઢો અરે ના જવા દેવાય આ તો બસી ગયો હું અને કાલ દાડા ચીરી ફરતી હુમલો કરે તો કરો ભાઈ યા હોનો વિદાય કરવાનું કરો કઢાવો સરપંચ હા વાને તાન તમે આ રીતે રાખો છો કાલ ઉઠીને આ તો ગાટા તમે આમ ઊંધા ફરી ભરો તો શરીર કાઢી દે આમ કરીને તો પતી જો તમે તો હું અત્યારે બહાર આવી જાય બસ લે કે લે ઊભું થા ઉઠ તમારે મહિના આગળ પછી અમારે પછી પેલું તાળી પાર કરો તાળી પાર કરો પાછું તમારે તમે કદાચ મરી જાઓ તો સરપંચ અમારે ઘર મારી યા. વાત મારી વાત સાંભળો ઘર જો, પાછું કરી આલો છો સરપંચ યા અમને હજી કહી દો વોર્નિંગ આલ દો હજી 5 વાગે પેલા બધું નીકળી યા. જવા દઉં હા ખાલી કરીને જતો રહે જેવું હા, હા. કીધું તાર ઘર બર બધું હરગાઈ ગયું મારા ઘર જુઓ. પાસે અલ્યા કરું છું આ જીવતો રહીએ તો તારું ઘર કરે અમે માઈ નાખીએ તું ઘર કરે સરપંચ તમારે જીવતું રહેવા માટે એમને કાઢો. ગોમની બહાર કાઢવા જરૂરી છે કાઢી મૂકો ના ચાલે. વોચ પરે તું દેખાવ ના જોવું બરાબર અને ગોમમાં જોવા મળે આર્યો તો તરત મને રિંગ કરો કશો વાંધો નહીં, હેડો. શું કીધું લેડો ના આવી જજે તું મારે હું કર્યું ઘરનું કાઢું શું લે શાંતિ રાખો કે અડધી ધાબા વાળી આવી જતી પત્રો વાળું ના કરતા કરું છું લે. શું કીધું
મારી માની છોકરા ખાલી બોલ્યો જ છું કે તમને મારા વગર નહીં મેલું, ટેશન તોડ્યા વગર નહીં મેલું, પણ હું તમારું નહીં યાદ, તમારો હુમલો હું નહીં કર્યો. મારું જીવનની અંદર ખરેખર કે કરીએ ને કે મારો છે કોઈક ફાયદો ઉઠી જાય તો આપણું જ આવે. એટલે આપણે બધાને ડંફા સાચવી નહીં.